તો ફરીવાર મિત્રો તમારા માટે નવો હમાસા લઈને આવી ગયો છું મિત્રો. આજે ભવાઈ મંડળ રમતા આજે સંજયભાઈ જે છે તેણે 30,000 રૂપિયાનું બૂસ મારી દીધું છે. આ રંજનબેન જે છે તેમનું બેનનું. તો મિત્રો કોલ રેકોર્ડિંગ જબરદસ્ત છે, તમે આખું સાંભળો. મનસુખભાઈએ કર્યા છે પર્દાફાશ. હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જો કે અમરેલી જિલ્લાના વડિયા કુકાવા તાલુકાના તરઘરી ગામના રંજનબેન ચાવડા, જેમને સાંઢવાયાના બાવાજી છે અને વ્યાસમાં ભવાઈ મંડળની અંદર કામ કરે છે. એટલે એ આ જે કંઈ ઓલા કાકડા કરે ને આવું બધું કરે એટલે પબ્લિકને એવું એક દેવગતિથી આવું થાય. ગામોગામ જે ભવાઈ મંડળમાં રમવા જાય છે એટલે ખરેખર ભવાઈ મંડળને પણ આ કલક લાગે છે કે જે ભવાઈ મંડળ રમતા હોય એ બધા નીતિવાન માણસો હોય, પણ એની અંદર આવા કોક માણસો ઘૂસી જાય જેથી કરીને આખી ભવાઈ મંડળને કલંક લાગતો હોય છે. તો આ સંજયભાઈ બાવાજી ગામ કોટડા સાંગાણી તાલુકાના સાંઢવાયા ગામના છે અને રામોદમાં રહેવા આવ્યા છે. એટલે હાલ રામોદના સંજયભાઈ બાવાજી ભવાઈ મંડળની અંદર રમત રમવાનું કામ કરે છે, જેને 35,000 રૂપિયા તેમજ આ રંજનબેન પાસેથી એક ઇંગ્લિશ દારૂની બોટલ અને એવી વિધિ ઉમરામાંથી ઉતારીને આમ પગ હોંરી બોટલ કાઢી લીધી ને પછી આ ભવાઈ મંડળ રમવા જઈને દારૂ પીને ભવાઈ મંડળ રમે છે સંજયભાઈ, જેમનો ફોટો આમાં મૂકું છું. એટલે જે ભવાઈ મંડળ ચલાવતા હોય એને આ વિડીયોના માધ્યમ થકી, ઓડિયોના માધ્યમ થકી કે તમે જે કાંઈ ભારત દેશના ઇતિહાસને ઉજાગર કરવા માટે થઈને તમે જે ભવાઈ મંડળ રમો છો એમાં તમને હું લાખ વંદન કરું છું. જે ભવાઈ મંડળના હિસાબે આ ગુજરાતની લોક સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ કર્યું છે, તમને બધાને હું નમન કરું છું. પણ આવા માણસો, જો કે મનુભાઈ બેડલાવાળા હતા, એ એટલી બધું તમને કહું કરતા હતા પણ એને કોઈને ફસાવ્યા નહોતા, કોઈને આવું કામ નહોતું કર્યું. જેને તમને કહું ભવાઈ મંડળની અંદર આવા નીતિવાન માણસો અને સારા સંસ્કારી માણસો હોય છે, જેને આ સંસ્કારને તમે જીવતા રાખ્યા છે. એ ભવાઈ મંડળની અંદર આવા માણસોને તમે રાખશો તો તમારી ભવાઈ મંડળમાં ખલેલ પહોંચશે, ગામોગામ રમવામાં તમને તકલીફ થશે. એટલે આ વિડીયોના માધ્યમ થકી જે ભવાઈ મંડળના પ્રમુખો હોય, રામા મંડળના પ્રમુખો હોય, જે ભવાઈ રમતા હોય, બાયુના વેશ પહેરીને જે મેં સંસ્કૃતિને જીવતી રાખતા હોય, આનો ફોટો આમાં રાખું છું. આને ક્યાંય રાખતા નહીં, નકર તમારી ભવાઈ મંડળમાં એના હિસાબે તમે પણ માર ખાઓ અને ક્યાંક સર્વિસ થાઓ, એટલે તમારી સંસ્કૃતિને લાસણ લાગશે. અને અંધશ્રદ્ધાના હિસાબે ઘણી સ્ત્રીઓના શોષણ થતા હોય, જે આ રંજનબેને પર્દાફાશ કર્યો છે. તો ભવાઈ મંડળની અંદર આને ક્યાંય વેહ પહેરવા દેતા નહીં, મૂછું દાઢિયું પહેરવા દેતા નહીં, નકર દાઢિયું ખેંચી લે અને બધા માર ખાઓ, ગામો ગામ સર્વિસ થાઓ, એવું કામ ન કરતા. જેથી કરીને આ સંજયભાઈ સાધુ રામોદની અંદર હાલ રહે છે, મૂળ સાંઢવાયાના છે, કોટડા સાંગાણી તાલુકાના, અને અમરેલી જિલ્લાના વડિયા કુકાવા તાલુકાના તરઘરી ગામના રંજનબેન ચાવડાએ જે આ ભાઈ ભવાઈ મંડળના સંજયભાઈ વ્યાસને સાધુના વેશમાં વ્યાસનું કામ કરે છે, જેને સાંભળો અને આ વિડીયો બનો એટલો શેર કરજો. સંજયભાઈનું ધ્યાન રાખજો, પાછા દાઢી મૂછ ધરીને ભરતરી બની ન આવે એવું ધ્યાન રાખજો, ને કે ભરતરીના વેહને લજવતા નહીં, ભાગવાનો વેહ ન રહે એવું કામ કરજો. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભવાઈ મંડળ, મારી ભવાઈ મંડળ, જય ભીમ, નમો બુદ્ધાય. હા, શું કરો ભાઈ જમીન ઉભો થયો, બોલો ને. છે કોણ બોલો? અમે તરઘરેથી ઓલા રંજનબેન. રંજનબેન, આપણે શેના માટે ફોન કરતા હતા? મેં આ ઓલા સંજયભાઈ ઓલા તરગાળા રહ્યા એના માટે અમે ફોન કરતા હતા ને. હા, એમાં હું મને ભૂલાઈ ગયું, શેના માટે શું હતું? પૈસા અમારા નથી હલવાના ત્યાં. શેના? અરે આ રમવા જતા હતા ઈ અને આ રમત કરીને લઈ ગયા હતા, ઉઠીના દીધા થી હવે કાઢતો નથી, ખબર કાઢવા નથી આવતો, વાયદા કરા રાખે છે, ફોને ઉપાડતો નથી. હાંડવાયાના નથી ઓલા સંજયભાઈ બાવાજી. સંજય બાપુ. હા, સંજય બાપુ બાવા તરગાળા નથી રમતા. તમારે એને વાત થઈ, એની અરે વાત થઈ કઈ વાર? નથી ફોન ઉપાડતો. હા, તમે એમ કીધું પૈસા માંગવી છે ને એટલે હવે ફોન નથી ઉપાડતો. મારા ભાઈ ના. તમારું નામ બોલો. રંજનબેન મુનાભાઈ ચાવડા. રંજનબેન ચાવડા. રંજનબેન મુનાભાઈ ચાવડા, તરઘરિયા ગામ અમારા પાસે, મને ભૂલાઈ જાય ભાઈ, ગામ તરઘરી. તમારી પાસે બધાયનું હોય એટલે એમ થાય ને.
યાદ નો રહી 2-3 દી પછી ફોન કરો તો એમ જ થાય અહીંયા તો તાજું હોય તો ઉપડી જાય તો હાલે. મેં પાછો કર્યો તો બીજે દી ત્રીજે દી પણ તમારે ચાલુ ફોન બતાવે છે એટલે કાલે મેં કર્યો તો તમે એમ કીધું કે રિંગ કરી છે એમ પછી તમારો ફોન આગળ આવ્યો એટલે પછી મારી છોકરી કે સાંભળી મમ્મી લો, રંજનબેન મીનાભાઈ મીનાભાઈ ચાવડા, ગામ સરગરી, તાલુકો ઉપાવ વડિયા કુકાવા. હા જિલ્લો અમરેલી. વડિયા કુકાવા, જિલ્લો અમરેલી. પૈસા તો ઘણા અમારા લઈ ગયા ઘટાણા અમારે જો હવે રંજનબેન હું પૂછું છું આપણે આ સંજય બાપુને શેના પૈસા દીધા હતા? હા આને પેલા ઓલા ઉછીના અંદર કોઈ બીજું બોલે છે ને એને પેલા બંધ કરાવી દો ને, બે જણા બોલશો તો. હા બંધ થઈ જાવ પેલા તમે બોલો મહિમા ઘરવાળા જ બોલે છે એને દીધું એક પેલા એને રમવા જતા એટલે આને ફોન કરી અને એમ કઈક મને 2000 દે 5000 દે એમ કરી અને એને 8-10 દીધા અને મારી છોકરી બીમાર પડી ને એટલે પછી એને એમ કીધું હું તમારી છોકરીને સારું કરી દે એને જોવાનું કામ કર્યું એટલે 3-4 હજાર રૂપિયા છે એમ કરીને અમારા 10,000 રૂપિયા હતા એમાં એને અમે 2000 જ દીધા. દારૂ મેકાવાની એને કીધું દારૂ મેકી દે તો દારૂ ઇંગ્લિશ ની બોટલો લીધી નહીં થાના કર્યા ને હવે સામું જોતા નથી. ક્યાં મેકી દે? દારૂ હવે નહીં પીવું થોડાક દી ન પીધા ને પછી ચાલુ કરી દીધું. મેં તો ઓલું નતું કીધું કે મારે દારૂ મૂકીને જવું છે એટલે પછી તો મૂકીને જાવ ને એમાં હું વાંધો તો કે 50 લીટર છે ક્યાં મૂકીને જવું એમ નહીં ઇંગ્લિશ ની બોટલ લઈ ગયા ભાઈ ને 10,000 રૂપિયા એને બિચારા ગરીબ માણસ છે સણા ઘરમાં પાડી ગયો તો ન્યા ગયો તો સણા કઈ તમે વેચાઈ જાય તો સારું થઈ જાય એ બિચારા એને એમ બાપુજી બીમાર છે એટકી બંધ નથી થતી 24 કલાક એટકી ચાલુ હતી. તમારા બાપુજી ક્યાં ગામના? સોરખાન ના ન્યા હોતે નહીં ગયા હતા. તમારા પપ્પાનું નામ? થોરખાન. ભીમજીભાઈ થોરખાન ના શું નામ કીધું? ભીમજીભાઈ સનાભાઈ સોલંકી. ભીમજીભાઈ? હા ભીમજીભાઈ સનાભાઈ. સનાભાઈ? હા સોલંકી. ભીમજીભાઈ સનાભાઈ ને? હા હા ઓકે હવે તમારા ફોટા ને એવું આમાં મોકલો. પછી આ ભૂવો સંજય ભૂવો ઈ ક્યાં માતાજી ધૂણે છે? મેલડી માને ઢૂંઢતા હતા પ્યાલા પીડા ને શેરમાં પડ્યા ને એને તો ખીલ્યું ખોડી નવી ખાના કર્યા ફોટા મોકલા હતા મારા નહીં મારા ફોટા તમારા મોકલ્યા છે. ક્યાંથી મોકલ્યા? અરે છોકરાએ પાડીને મોકલ્યા હતા. મને યાદ ન રહી તમે જયારે જે તે સમયે ફોન કર્યો હોય ને તો પછી તમે ભૂલી ગયા હો પછી મને યાદ ન રહી. ફોટો છે અમે મંદિરે ગયા છે ઉભા છે ઈ ફોટો પાડીને હાલે ને ત્યારે જણા ઈ ફોટો પાડીને મોકલે હાલે ના તમારા ફોટો મોકલો. તમારો ફોટો મોકલો. હા ભુવાનો વાવડા સંજય નો ફોટો છે એના તો ન હોય ને એના નંબર છે એના. હાલો એના મોબાઈલ નંબર બોલો. બીનું મેં તો ચોપડામાં લખ્યા હતા હર્ષદભાઈ નંબર તો બે ખમો ઘડી ચાલુ રાખજો ચોપડામાં નંબર લખ્યા હતા પુઠામાં ભાઈ અમારે ઘણા પાન લીધા હતા. એમને પણ ત્યાં કેટલા પૈસા દીધા પછી એને કઈ દીધું જ નથી આને આ તો કે આટલા દીધા ને આટલા દીધા એમ કરે છે એને કેટલા દીધા એ મને નથી ખબર ઈ કે એને 1000 રૂપિયા દીધા કેટલા દીધા તો એના જીભ કપાણી છે ને એટલે હરખી નથી બોલી એટલે મારા ઘરમાં ચોખાઈ નથી એટલે મારા ઘરમાં બાટલો હું 20-25 દિવસ બાટલો રાંધવાનો દૂધનું કરું દવાનું કરું હું કરું ભલે આપણે એને કાંઈ નથી કરવું તો એને પૈસા સમજીને દઈ દેવાય ને ભાઈ ખબર કાઢવાનું આવ્યો તમારે માતાજી દે નહીં તમને આ બધી? હા માતાજી દાણા જોતા હતા હવે દે નહીં માતાજી પાસે મોઢા જાવ નહીં પણ ઈ અમને થોડી ખબર છે કે આવા દવા કરશે ઈ અમારે તો દુઃખ હતું મારે આને મારી હારે આ છે ને મગજમારી કરીને રોજ બાંધતા એટલે ભાઈ મારે છોકરા ના કાકા મારે કેમ કરીને બધાના ઘરે જાવું દોડીને હરી કાઢીને એટલે મને એમ કે દારૂ મેકી દે મારે સારું થઈ જાય હું ઈ લાલશે થોડી દઈ મને થોડી ખબર હોય તો નંબર આપે તો ઉભા રહો મારી છોકરી લખો. હા લખા હાલો. 799 799 08 08 75 75 75 28 28
જો એક હાથડો, પછી 2 નવડા, હા પછી 0, હા પછી આઠડો, હા પછી 75, હા પછી બગડો, હા પછી આઠડો, હા ને પછી છગડો. હા ઓકે, હા તારું નામ શું છે? ભૂમિ ભૂમિ. ભૂમિ, તારી ઉંમર કેવડી છે? 13 વર્ષ હા છે. હાલો ભૂમિ, ભણજો હો, ને કે માતાજી દાણા જો તમે તાર માન બધા થાવ દુખી. હા લાવો બોલો હાલો હવે તાર માને તો રંજનબેન ને આપો. હા હા બોલો એ રંજનબેન, હવે આ ભુવાનું તમે જે કઈ છે એમાં આપણે વાણા વારવામાં ઇંગ્લિશની બોટલ હોય આપી હતી. હા પણ એને કીધું તો શું કરું ઇંગ્લિશની બોટલ ને બીજું હું આપ્યું હતું? પગમાં ઉતારી એને પગમાં ઉતારી. હા પગમાં ઉતારીને કે તું હવે નહીં પી જિંદગી ભર એમ પગમાં ઉતારીને પછી બોટલ લઈ ગયો તો ઘરે મૂકીને ગયો ગયો તો? ઈ તો લઈ ગયો ઈ થોડો ઘરે મેચીને જાય ઈ તો સાચો 150 રૂપિયા આવી ઈ થોડો મેચીને જાય એમને અહીંયા અમારા ગામમાં એને કોઈ અહીંયા ચા પીવા ઉભો રાખતા નથી. અહીંયા અમારા ગામમાં કોઈ એની વેલ્યુ નથી ને એને તમે ક્યાં કર. એને થોડી ખબર આને ભોળવી દીધા જેમ કે કોઈ કામ કરતા ને ત્યાં ફોન કર્યો અને ફોન આવી ના હોવે જો આવ્યા ગયા આને પૈસા ફાલી ગયા જ્યાં કામ હોય ત્યાં જોડા ગયા આને ભોળવી દીધા અને આ છેતરાઈ ગયા શું કરું અમે તો ઠીક અમારા ભાણાએ તો 40,000 દીધા પન્નાળા વાળાએ. કોણે? મારા પન્નાળા વાળો ભાણો છે ને એને તો 40,000 દીધા. હા, પણ એના પૈસા આવ્યા કે એના નથી આવ્યા? નહીં એના તો નીકળ્યા જ નથી. અરે એક પૈસા નીકળ્યા નથી એટલે અમારે તમારું ગમે એમ કરીને કાકા અમારું તો કરવું જોઈએ એટલે મારી પોઝિશન તમે જાવ ને તો હું અટાણે દાડીએ જાઉં છું ને બધું ભેગું કરું છું. મારા ઘરમાં ચોખાઈ નથી ને લોટાઈ નથી અમે માંગીને ખાઈશું. મારે મને કોણ દે તો આ તમારો ઘરવાળો બીમાર છે કેન્સર નું ઓપરેશન કરાવી એટલે બધા નથી મારી રાતો અટાણે તમે આ બધું કરો છો પણ તમે હું કામ માતાજી ફસાવશો એમ કહો છો? મને તમે અમારે તો શું છે કે રોજ ઉઠીને આ જ કરવાનું છે. તમે બધા દવાખાનામાં ખલાઈ જાઓ, બધે ખલાઈ જાઓ, પણ પછી હવે તમે જલ્દી કરો તો પણ દેવાટાણે વિચારાય ને. હું ઈ જ કઉ છું ઉછીના દીધા ઈ તો દે નહીં એમ કઉ છું ભલે ઉછીના ઉભા રે હવે તમારે ખાવા ખીચડી નથી ને તમે કોકનો ઉછીના દો તમે ફોટા ન પડતા હો કે ભાઈ આપણે આ ન કરાય એમ. ત્યારે તને કામ હાલતું હતું કાકા અમારે એવું નતું ત્યારે કામ હાલતું હતું તો હવે મારી માએ હું તમારી હાટું સીન્યો છે ગાવડા તમે જ્યાં બન્યા આ બધું કરો ને મારે આ જ કરવાનું. થોડુંક વિચારો એટલે અમારે થોડુંક આમાં ફાયદો થાય એમ કહું છું. રોજ ઉઠીને આપણે ખબર છે કે અંધશ્રદ્ધામાં ભૂવા ભરાડી આવું કરે છે. હવે હું છેતરાવીને હવે મેં કીધું પૂરું થઈ ગયું બધું હવે કોઈ જિંદગીમાં કાલે બી કોક ભૂવા આવી છે બેન કહું હું તો તારે ઉડતા પંખી પાડું તો હવે મામા દાગીના દઈ દીધા છે એટલે અમે નવરી ના શીખ તમારી હાટું બેસીને બતો બેઠાવી. ના ઈ વાત અમે ન માનવી હવે થોડા ગાંડા થઈ આ તો અમે ભોળવી દીધા ને આ દેવીના નામે રોજ ઉઠીને બહાટી બોલે છે એટલે તમે આટલા ઓડિયો સાંભળો છો તોય તમે સુધરતા નથી. હવે કેમ કરવું એમ કહું? હવે તો સુધરી જાય ને હવે તો ક્યાં જાય પરબારા જો કાકા કામ કરે ને પરબારા ને ન્યા ભવાયા જોવા લઈ જાય હાલ રમેશ છે ફોન કરીને આ નયા ઘેડા ખાધું ન ખાધું આ ઉપડી જાય ને ફસાવીને ન્યા પૈસા લઈ લઈને ડિસ્કા કરે ને આને આરે ડિસ્કા કરાવીને પૈસા લઈ લીધા. જ્યાં રમે ને આને ફોન કરે રાત વરસ ના વ્યાજ અમે ત્રણેય મા દીકરો એકલા ઘરે હોય તો અટાણે એને વિચારવાનું હતું મારી સામે કોઈ જોઈ એમ નથી તેને શું કામ દેવા દે પૈસા અમે એમ કહીશ. થોડુંક એમાં થોડોક સુધારો લઈ લેવાય કેમ કે આ બધું આમાં એવું છે કે આ રહ્યો ને એ આની પેલા તમને કહું વાકણ ઓલા સાધુનું કરી નાખ્યું 3,000 નું. હા ઈ ભલે હવે જે કહ્યું આપણે કહીશું પણ એને હા આપણે કેમ યારે કોઈ લાકડી લઈને બાજુ છે કોઈ મારવા આપણે એને કહે ભાઈ એને બીમાર છે એની બાઈ કામ કરીએ કોઈ એના છોકરા નાના છે ભાઈ તારે સમજવું રેસ ક્યાં કણા ઈ લાભ છે રામોજ છે ત્યાં શું છે ભજીયાની લોટ નાખી ત્યાં દેવળકી હે દેવળકી એને હોટલ નાખી હતી ભજીયાની ગાંઠિયાની ન્યાય કેટલે કરી નાખી આમાં માતાજી ઉભરી ભરે જો માતાજી એને દે ઈ મોઈ તમારા ગરિયા કરે. ઈ વાત સાચી છે પણ અમે તો ભળવાઈ ગયા એટલે શું કરવું નકર હવે અમે થોડા છેતરાવી અમને થોડી ખબર હોય કે આવું કરશે ફોન કરીને તમારો ઉપાડે તો એમ કેવું તો ખરી ને ભાઈ તે કેટલા પૈસા તમારા દીધા કેટલા દીકરા દીકરી છે? એક છોકરો છે 9મું ભણે છે એક છોકરી છે. ઠીક ઈ તો મારી બેને કીધું હતું મારી બેન કે મેં કીધું તું હતું આ નીકળ્યા હતા ને મનસુખભાઈ મેં કીધું તું હતું કે પૂછ્યું તું હતું બધું કે બીજા વાત એને કીધું પણ પાછું ભૂલાઈ જાય ને તમારે પછી કામ હોય વધારે એટલે પછી ભૂલાઈ રોજ ઉઠીને આ ભુવેના જ રોજના વિડિયા જો રોજ કેટલે ને કરને કટાણે એક સુરતના બેન છે ને એનું 2.5 લાખ રૂપિયાનો સોનાનો સેન ઉપાડી લીધો લ્યો. ઓહો 2.5 લાખ? હા 2 તોલાનો સેન છે 2.5 તોલાનો. લે હવે ઈ સેન ને 35,000 રૂપિયા રોકડા ઉપાડી ગયો છે ને તાંત્રિક વિધિના નામે. હવે
એ પટેલની બાઈ છે તેને ઘરવાળા તગડી મૂકી છે કે એને બધું લઈને આવી હવે એનું શું કરું બિચારીને? ત્યાંથી બિચારી લઈને આવે શું કરું આમાં જો ભોળવાઈ જાય એટલે શું કરું? પણ આપણે ભોરવાઈ શું કામ જાવ છે? એટલે બધા ભોરવાઈ જ જાય સીધા. લ્યો હું ભોરવી દઉં. કોણ એવા છે એની માના ભાઈ કે ભોરવાઈ જાય એવા? શું કરવું આપણે નહીં એવું? હા આપણે ભોરવાઈ જ જઈએ એવી ગ્રીલું નાખે ને આપણે ફસાઈ જઈએ તો હું ભલામણ છું તમને કોણ છે યાર? ઈ વાત બધી સાચી છે પણ હવે તો થોડા આપણે ભોળવાવી હવે તો આપણને ખબર પડી ગઈ ને કે આ બધા ખાવા વાળા છે પેલા આવો ભોરવાઈ છે ને તમારી ખાવા ખીચડી નહીં હવે છે ને ભોરવા હતા તે ભોરવાઈ ગયા એમ જેની પાસે રૂપિયા છે 2-2, 2.5 લાખ રૂપિયા લઈ લે અને પછી આપણે ભોરવાઈ. હા એ વાત સાચી. એમ પૈસા હોય છે ભોરવાઈ જાય પછી કાંઈ ન હોય છે ભોરવા જેવું છે ઘરે ખાવા ખીચડી નું હોય શું ભોરવાઈ? તમારું નામ પડશે મને ફોન નહીં ઉપાડે. એ તો મને તો ઓળખે છે એટલે પણ અમારે બીજા છોકરાની વહુમાંથી ફોન કરતા હોય. હા એમ કરીને આમ વાત જાણવી કે હું કરું હું નહીં બધું તમે પછી ફોન કરી અને મને ફોન કરી દો કાલ હાજર. તમે આમાં ફોટા મોકલી દો. હે આમાં ફોટા મોકલો લો. ફોટા પાડેલો મોકલું કે પેલા હું પાડું એમ? તમારા જૂના પડ્યા હોય તૈયાર થયેલા લગ્નના ને બગનના એમાંથી ફોટા મોકલી દો ને ભાઈ. હા તે જેમાંથી મોકલે છે. હેલો. એ સંજય બાપુ. હા. એ મનસુખભાઈ બોલું. હે? એ મનસુખભાઈ બોલું. બોલો બોલો. હું મજામાં. મજામાં. શું હાલે છે? તો શાંતિ. ક્યાં રમત છે આજ? હે? આજે રમત ક્યાં છે? હા રમત નથી હું બેન ની ઘરે જ આવું છું બોલો ને. હું એમ કહેતો તો ઓલા તરકરી રંજનબેન છે એના પૈસા તમે ઉપાડ લીધા છે કઈક ઇંગ્લિશની બોટલ લીધી ને આવું બધું કર્યું તો એ જરીક જોઉં ને. હે? ઓલા તરકરી વાળા રંજનબેન ના શું રંજનબેન નું? એના તમે પૈસા લઈ લીધા છે તેને આપી દો ને ઘરવાળાને કેન્સલ છે. હાલો. હા હા. હા એના પૈસા દઈ દો ને એના ઓલા ઘરવાળાને કેન્સલ છે ને જીભનું ઓપરેશન કર્યું છે તમે એની પાસેથી ઓલા વિધિના નામે ઇંગ્લિશની બોટલ લીધી. હા બાપા ના. હું ના બાપા ના. રેકોર્ડિંગ મોકલું તમને? હા મોકલો. હે? હા મોકલો. એટલે તમે લીધા નથી? ના ના. હું ના ખોટું બોલોમાં લાઈનમાં લવે ને લાઈનમાં ને એટલે ઈ કાંઈ બાધા નથી. તો મંડળની વસ્તુ અમે લીધી ને. હા સેના મંડળની. બરોબર એટલે ઉસીના પેટે અમારા ભાઈ મિત્ર તરીકે છે એવું એમાં એવું નથી. મિત્ર તરીકે નથી ખોટું બોલોમાં. તમે એના પૈસા કેદી આપો છો? હું હવે તમને મળું રૂબરૂ. ના અટાણે અમારે રૂબરૂ ન મળવાનું અટાણે વાત કરવામાં. હું હમણાં રૂબરૂ તમને સવારે મળીશ અત્યારે હું મારા બેન ની ઘરે હો હમણાં. તમે પોલીસ કેસ કરશો હો બાપુ આમાં થા ખોવાય ને તમે જ્યાં રમતા હશો ત્યાં થાય એની કરતા હરકી વાત કરી લ્યો. હા હા તમે એમ મને કહો હું આમ છું ને તેમ છે મને ઘીવડા માર્કે ચડાવીશો તેમાં મજા ન આવે. આપણે હું હવારે તમને મળીશ હું તમને અત્યારે પૂછું છું તો તમે કેમ જવાબ દેતા નથી? હા બોલો. હા હું એમ કઉ છું કે એને તમે જે કઈ એના ભાઈના ઈ જે છે એના 40,000 રૂપિયા લીધા છે પછી થોરખાણી એના કુટુંબમાંથી બધે જ લઈ લીધા. તમારી પાસે એવી કઈ દેવ છે તમે આવડેની માં આણી ગઈ? હે હવારે તમને મળું? મારે મળવું નથી લખતો નંબર લખો. તમે મને એમ કહો. હાલો. હા. તમારી પાસે એવી કઈ દેવ છે કે આપણે બધી પથારી ફેરવીને કેમ કહું? હું હવારે તમને ફોન નિરાતે કરું કાક હું રૂબરૂ તમને મળે ત્યાં તમારે મંડપ સર્વિસ આવીશ. ભાઈ મંડપ સર્વિસ આની પહેલા તમે ઓલાનું કરી નાખ્યું તઈ તમે આવા લોચા કર્યા તમે અમારી નાઈટમાં તમને ખબર નથી પડતી કે આપણા મનસુખભાઈ ફોન કરશે મારી પથારી પર જઈ. હું હવારે તમને ફોન કરું રૂબરૂ આવી જાવ. હા રૂબરૂ નથી આવું. હા તમે કાપી કેમ નાખો એમ કહું? હવે હું ચાલુ ગાડીએ સૌ અત્યારે. ચાલુ ગાડીઓ હોતા તમે લેવાટાને ખબર નથી તમે હરકી વાત કરો ને એમ કહું છું ખોટો ખોટી ફરિયાદ કરવા થાઓ. હું એને હવારે ત્યાં ઘીરે જઈને રૂબરૂ મળી લઈશ. એમ નહીં હું નગરામાં કેસ કબેટા થા તમે કોની યાર વાત કરો છો તો તમને ખબર હોવી જોઈએ ને. તો હું હવારે એને મળી લઈશ હું. તો તમે ફોન કાપી હું કેમ નાખો? હું ચાલુ ગાડીએ સૌ ચાલુ ગાડી ઉભી રાખજો કોઈ ગાડી ઉભી રાખજો. ગાડી ઉભી રાખો પૂછું છું એનો જવાબ દો પેલા. હાલો. હા ના હું તમે ऐसो નહીં આવ્યો અને કા તમારી ભવાઈ મંડળમાં આવીને બીજી ભવાઈ ન થાય. જ્યાં ભવાઈ રમવા ગયા હો ત્યાં મનસુખ ગોવિંદ ભવાઈમાં ભવાઈ ન કરે ધ્યાન રાખો. હું હવારે મળી લઈશ ત્યાં આવીશ. આજે એના ઘરવાળાને કેન્સલ થયું છે ને પૈસા તમે કઈ પોગાડી દો એ વાત કરો બીજી વાત કાપી નાખો. હા એને હું 10 દી હિસાબ કરીને પોગાડી દઈશ. હિસાબ કરીને કેટલા પૈસા લીધા છે મારી પાસે રેકોર્ડિંગ છે એનું. બરોબર હું હવારે તમને રૂબરૂ મળીશ. એમ નહીં એના પૈસા કેટલા લીધા એમ કહું છું.
અને પાછું મારે સોપડામાં લખેલું હોય. તમે શું કઈ વાણિયા વેપારી છો તમારી પાસે સોપડામાં લખેલું કે ગરિયા કરો ને એમાં સોપડા લખવાના? મારે સોપડામાં હોય ને બધા હાથ ઉસી ના હોય ભાઈ. એટલે બધા તમે આપણે આટલા વર્ષથી તમે કુંડાળા કાઢ્યા હતા, હજી તમારી પાસે હાથ ઉસીના પત્તા જ નથી? હે હાલો હા, તમે કહો છો આટલા વર્ષથી બધાને ગરિયા કરો છો, તમારે હજી હાથ ઉસીને લેવાના પત્તા જ નથી? એમને મનસુખભાઈ ગરિયા મેં કર્યા હોય હા બરાબર, એવું તમારી પાસે છે પુરાવો કે મેં ગરિયો કર્યો પેલા તમે આની પેલા ઓલા સાધુ બિચારાને તમે કરી નાખ્યું હતું એનું 3000 રૂપિયાનું નાવડા ને તમે માતાજી નામે એલા ગરિયા કર્યા. તમારા માતાજી હોય મને કરો, હાલો મને કરોડપતિ બનાવી દો, હાલો હું તમે કહી દઉં. ઓલા પાસે ઇંગ્લિશ ની નંગ લીધી અને દારૂ પીતો બંધ કરી દે, એ દારૂ તમે પીવાનું તમે ચાલુ કરી દીધું, એ નંગ તમે લઈ ગયા. તમે એ નંગ કોણ મૂક્યું એ મને કહો છે? હું હવાય તમને મળીશ. એમને દારૂ નંગ તમે એની પાસે ઉતારો કરીને લઈ ગયા. હવાય હું એનો હિસાબ ધોઈ લઈશ અને બરોબર એને હું એને પોકાર દે પૈસા તમે જે એના લીધા પૈસાનું છે કરી ને દીધો. નથી. તમે જ્યાં રમત રમતા આવીશો ત્યાં ગાડી લઈને આવે પછી ન કહેતા. હા વાંધો નહીં. હા ને તમારી ભવાઈ મંડળમાં મારો ડાગલો વચમાં ન આવી જોજો. હા 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 હું મોટો ડાગલો છું. હા 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 મને રમતા બહુ સારું આવડે. હા વાંધો નહીં. તો અમારા વાળા મિત્રો તમે જે આ સંજયભાઈ ભુવાનું જે આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું મિત્રો, આજે ભવાઈ મંડળ રમવાવાળો જે આ સંજયભાઈ ભુવો જે છે તેમના પર્દાફાશ કર્યા છે મનસુખ રાઠોડે, તે કોલ રેકોર્ડિંગ તમે આખું સાંભળ્યું. એ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો તમે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. અને આ મારા વાળા મિત્રો તમારે બીજા આવા અવનવા બીજા કોલ રેકોર્ડિંગ તમારે સાંભળવું હોય કે નવા સમાચાર સાંભળવું હોય તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખો, એટલે આવા નવા ધબધબાટીવાળા કોલ રેકોર્ડિંગ તમને સાંભળવા મળતા રહેશે આપણી યુટ્યુબ ચેનલમાં.